ચલો હવે જો આપણે લાસ્ટમાં જે પોઈન્ટનું ડિસ્કશન કર્યું હતું, અમુક આપણે ઇક્વેશન સૂત્ર પણ બનાવ્યા હતા. એમાં નીચે બે સૂત્ર એડ કરવા હોય તો તમે એડ કરી, જે કાલે આપણે શીખ્યા હતા. હમણાં જરૂર પડશે ની પાછી. બુક વેલ્યુ અને પ્રોફિટ એન્ડ લોસ. એમાં આપણે લખ્યું હતું બુક વેલ્યુ બરાબર હિસ્ટોરિકલ કોસ્ટ માઇનસ ટિલ ડેટ ડેપ્રિસિએશન. ત્યાર પછી પ્રોફિટ લોસ નું સૂત્ર પણ લખ્યું. બે સૂત્ર નીચે એડ કરી આખો એક લિસ્ટ બની જાય. આનું સૂત્ર લખ્યું સેલ વેલ્યુ માઇનસ બુક વેલ્યુ. તો આજે આ બે સૂત્રની રિક્વાયરમેન્ટ વધારે પડશે. ડેપ્રિસિએશન અમાઉન્ટ, ડેપ્રિસિએબલ અમાઉન્ટ, રેટ ઓફ ડેપ્રિસિએશન, એની સાથે આ પોઈન્ટ લખી નાખો અને પછી એક ક્વેશ્ચન બનાવી દો. એના પ્રમાણે આપણે સોલ્વ કરી દઈએ. તો એક રકમ બનાવું છું, પછી અંદર બુકમાંથી આપણે ક્વેશ્ચન સોલ્વ કરીએ. સૌથી પહેલા હું લખું છું 1/1/2022 ના રોજ 22 ઘટાડો 2020 ના રોજ એક મશીન પરચેસ કર્યું ₹4,50,000. ચલો યુઝફુલ લાઈફ આને 8 યર છે. યુઝફુલ લાઈફ કેટલી છે? 8 યર. સ્ક્રેપ વેલ્યુ જેની રહેશે માની લો ₹50,000. સ્ક્રેપ વેલ્યુ જેની 50,000. અકાઉન્ટ ક્લોઝ થાય છે આપણો 31 ડિસેમ્બર ના રોજ, એટલે કેલેન્ડર યર. જો મશીન વેચી કાઢો, મશીન સોલ્ડ ફોર ₹1,25,000 એઝ ઓન ડેટ એઝ ઓન 31/12/2023 ના રોજ. તો એક્ઝામમાં તમને પૂછી શકે ફાઇન્ડ આઉટ પ્રોફિટ એન્ડ લોસ અમાઉન્ટ. ચલો અકાઉન્ટ બનાવવાનું ન કીધું આપણને, જર્નલ ન પૂછી, 1-2 માર્કમાં આવો ક્વેશ્ચન પૂછી નાખે તો લખી શકાય આપણાથી. કાલે પ્રેઝન્ટેશન કરતા શીખવાડ્યું. ચલો એના પ્રમાણે લખો. કેટલો જવાબ આવે રફલી ગણો, વ્યવસ્થિત ગણો. મારે તો પ્રોફિટ લોસ જોઈએ. 1 લાખ. ચલો 1,25,000 નો લોસ આવ્યો. જેને ગણાય જાય પછી એને જોવાનું કે ભાઈ આને પ્રેઝન્ટેશનમાં કઈ રીતે લખ્યું પ્રોફિટ કે લોસ. ચલો 75,000 નો લોસ, કોઈને 1,25 નો લોસ આવ્યો. જે જવાબ આવે એ હાથ ઊંચો કરીને આપી શકો. કેટલું 75 નો પ્રોફિટ, લોસ નહીં ભાઈ, 75 નો પ્રોફિટ.
એ 75 લોસ. આવું તો અંદર હું લખી નાખ્યું, એટલા બધા આન્સર આવવા માંડ્યા. ચાલો તો મને બે રીતે પ્રેઝન્ટેશન કરીને દેખાડો પહેલા, પછી એક્ઝામમાં તમને મજા આવે એ બેમાંથી એક રીત તમે ફોલો કરી દેજો. ચાલો બંને રીત લખીને દેખાડો. અહીંયા આ થોડી મોટી રીત છે પણ કદાચ કોઈને ઈઝી લાગે. પહેલા હું લખીશ પહેલું વર્ષ, મશીન પરચેઝ કર્યું ને, ડેટ લખી દે. ચલો ડેટ બી આપેલું છે 1/1/2020. કેટલામાં ખરીદી કરી આપણે? 4,50,000. આને કહેવાય હિસ્ટોરિકલ કોસ્ટ. હવે આના ઉપર દર વર્ષે ઘસારો લાગે કે ન લાગે? હા, તો ક્યારે? વર્ષના અંતે લાગશે ને. હા, તો વર્ષ આપણું ડિસેમ્બરમાં પૂરું. ભાઈ કેટલો ડેપ્રિસિએશન? તો આની ગણતરી અલગથી વર્કિંગ નોટ બનાવો અથવા અહીંયા બાજુમાં બનાવીશું. હિસ્ટોરિકલ કોસ્ટ 450, સ્ક્રેપ વેલ્યુ 50,000, યુઝફુલ લાઈફ 8 વર્ષ, તો ડિવાઈડ બાય 8. તો દર વર્ષે ઘસારો કેટલો લાગ્યો? 50. તો પહેલા વર્ષનું અંત બોલો એટલે આમ આમ કહું છું 31/12/2020 ની બુક વેલ્યુ એટલે ચોપડામાં એટલા વધ્યા. એમ ન બોલવું હોય તો આમ કહી શકાય 1/1/2021 ની બેલેન્સ. એટલે મશીન ખાતું બનાવીને બતાડો. આ મશીન અકાઉન્ટ તો અહીંયા ખરીદી અહીંયા લખવી કે નહીં? આપણે પરચેસ કર્યું હોય 450. ડેપ અહીંયા ગણવી કે નહીં? આ ડેપ કેટલો ગણ્યો છે? 50. તો વર્ષના અંતે અહીંયા બેલેન્સ કરો તો કેટલી આવે? 31/12/20 ની બેલેન્સ લો ને, 4 લાખ આવે. તો હું એ જ તો કહું છું, આ 4 લાખ ચોપડામાં વધ્યા. આને બુક વેલ્યુ કહેવાય. શું કહેવાય? બુક વેલ્યુ. ક્યારની? 31/12/2020. એમ ન બોલવું તો આ બેલેન્સ પછી આપણે આગળ નહોતા લાવ્યા કાલે 1/1/2021. શું લખ્યું હતું એ યાદ કરો તો? બેલેન્સ બ્રોટ ડાઉન. કેટલા? 4 લાખ. સમજાય છે મુદ્દો? એટલે 31/12/2020 ના અંતની ચોપડે કિંમત બોલો કે 1/1/2021 ની શરૂઆતની ચોપડે કિંમત બોલો. બે એક દેખાય છે? હા કે ના બોલતા છે? તો એ મેં અહીંયા લખ્યું છે, આટલા છે પહેલા વર્ષના અંતે. ચલો બીજું વર્ષ પૂરું થયું 31/12/21. પાછો ઘસારો લાગ્યો હશે કે નહીં? કેટલો સમય વાપરું બીજું વર્ષ? જો ને આખું વર્ષ. તો આખા વર્ષનો પાછો ડેપ લાગ્યો. SLM પ્રમાણે 50 પાછા લાગ્યા. તો અગેન અહીંયા 31/12/21 બોલો કે 1/1/2022 બોલો. બેનો મતલબ સેમ થાય. હા, તો હવે ચોપડામાં કેટલા વધ્યા જરા ચેક કરો. 350. અને જેના ન બોલ્યો ખબર પડે અહીંયા જોઈ શકે. એટલે અહીંયા ડેપ ગણ્યો છે 550. વર્ષના અંતે 31/12/21 ના રોજ કેટલી બેલેન્સ વધી હોય? તો કે 350. બસ આ ચોપડામાં વધ્યા એટલે આને બુક વેલ્યુ બોલાય. હવે આ નવા વર્ષે આગળ નું આવ્યું હોય 1/1/2022. ગયા વર્ષનું ક્લોઝિંગ, આ વર્ષનું ઓપનિંગ. તો બસ આ અકાઉન્ટ બનાવવાના બદલે આ રીતે લખું છું, કારણ કે મને દાખલામાં અકાઉન્ટ બનાવવાનું કીધું નથી. સમજાઈ ગયું શું કહેવા માંગુ છું? ચાલો, આ મશીન ખાતું બનાવવાને બદલે આ રીતે બને. કારણ કે મશીન ખાતામાં ટોટલ કરવા જવું પડે, બેલેન્સ કાઢવા જવું પડે વારે વારે. આમાં એ કાંઈ ન થાય, કારણ કે ઓટોમેટિક બેલેન્સ થઈ જાય છે. ચલો ધ્યાન આપતા. હવે પાછું આખું વર્ષ પ્રોપર્ટી વિચારો 2022 માં વાપરી છે, જરા ચેક કરી લો ને. હા, 31/12/2022. તો પાછો ડેપ કેટલો લાગ્યો હશે? 50. તો હવે 1/1/2023 માં કેટલા વધ્યા હોય જરા ચેક કરો ને? 3 લાખ. તો ચોપડામાં હવે 3 લાખ વધ્યા. ચલો 2023 માં વેચ્યું પણ ક્યારે વેચ્યું જરા ચેક કરો ને? 31/12/23. તો મેં કાલે શીખવાડ ગમે ત્યારે નો વેચો. પેલા જો મિલકત વપરાણી હોય એ વર્ષમાં તમે ડેપ્રિસિએશન ગણવા. ચલો કેટલો સમય વાપર્યું જરા ચેક કરો. આખું વર્ષ. તો આખા વર્ષનો ડેપ લાગે કે નહીં? ચલો આખા વર્ષનો પાછો બી ડેપ કેટલો લાગશે? 50,000. તો લેખો ડેપ 50,000.
તો હું આમ કહી શકું હવે 31/12/2023 બોલું કે 1/1/2024 બોલો, બેની બુક વેલ્યુ સેમ આવી હોય? હા, આનો ભાગ કાઢ નાખો, 2,50,000. તો આ વેચવી તારીખની ચોપડે કિંમત મળી ગઈ. હમણાં સૂત્ર લખતા શીખવાડ્યું કે પ્રોફિટ લોસ કેમ મળે? પ્રોફિટ અથવા લોસ બરાબર સેલ વેલ્યુ માઇનસ બુક વેલ્યુ. સેલ વેલ્યુ કેટલી છે? 1,25,000. બુક વેલ્યુ કેટલી છે? 2,50,000. ક્યાંથી લાવ્યા 250? તો કાઉન્સમાં લખી દેવાનું વર્કિંગ નોટ વર્ક. ભાઈ અમારી વર્કિંગ નોટ વર્ક એમાં જોઈ લો આ તારીખ, એ તારીખને આ ચોપડે એટલે અહીંયા લખી લો. તો બે વચ્ચેનો ગેપ કાઢી જો મને. નેગેટિવ જવાબ આવે તો લોસ, પોઝિટિવ જવાબ આવે તો પ્રોફિટ. અને એમ ન જોઈએ તો આમ જ જોઈએ કે 2.5 લાખની પ્રોપર્ટી આપણે 1,25,000 વેચી દીધી, પ્રોફિટ થાય કે લોસ થાય? લોસ ઓબ્વિયસલી કેટલો થાય? 1,25,000. માઇનસ જવાબ એટલે લોસ થાય. તો આ લોંગ કટ હતી એટલે આમાં દેખાય બધું ક્લિયર કટ હું થયું. આને જો શોર્ટકટમાં લખો એટલે હમણાં જે સૂત્ર લખાયું હતું એ શોર્ટકટ. શું સૂત્ર લખ્યું હતું? બુક વેલ્યુનું સૂત્ર. ચોપડે કિંમત ક્યારની જોતીશ મારે? ચોપડે કિંમત તો કે મિલકત વેચી ત્યારની, એટલે આ તારીખની બુક વેલ્યુ જોતીશ 31/12/2023. બુક વેલ્યુનું સૂત્ર શું લખ્યું હતું આપણે? હિસ્ટોરિકલ કોસ્ટ માઇનસ ટિલ ડેટ ડેપ્રિસિએશન. આનું ગુજરાતી શું થાય? મિલકત ખરીદી ત્યારથી જે તારીખની બુક વેલ્યુ જોતી ત્યાં સુધીનો ટોટલ ઘસારો. ખરીદ્યું ત્યાંથી બુક વેલ્યુ જોતી ત્યાં સુધીનો ઘસારો. ચલો હિસ્ટોરિકલ કોસ્ટ તો દાખલામાં કેટલામાં ખરીદી? ચલો ટિલ ડેટ ડેપ્રિસિએશન. ચલો તો ડેટ હું લખી દો. ક્યારે ખરીદ્યું? 1/1/2020. વેચ્યું ક્યારે? 31/12/2023. તો આટલા સમયનો મારે ટોટલ ઘસારો જોતો છે. આટલા તારીખનો ટોટલ ઘસારો જોતો છે. ચલો 1 વર્ષ પ્રોપર્ટી વાપરું, 1 વર્ષ તો કેટલો ડેપ લાગે? હવે જો આપણે કેટલો સમય પ્રોપર્ટી વાપરી? 1 વર્ષ વાપરું તો 50,000. વર્ષ પ્રમાણે ન બોલું અને મંથ પ્રમાણે કહીએ તો 12 મહિના પ્રોપર્ટી વાપરો તો 50. બે એક જ કહેવાય. જવાબ એક આવે. ચલો અહીંયાથી લઈને અહીંયા કેટલો સમય મિલકત વાપરી? જો 20 આખો, 21 આખો, 22 આખો ને 23 પણ આખો. તો કેટલા સમય પ્રોપર્ટી વાપરી? તો 1 વર્ષનો ઘસારો 50,000 તો 4 વર્ષનો ટોટલ ઘસારો. આ તો એટલે ગુણ્યા 4 એટલે લખ્યા કે અહીંયાથી અહીંયા એટલે 4 વર્ષનો ટોટલ ઘસારો. ચલો 50,000 ગુણ્યા 4 2 લાખ આ મળી. ચલો 4/50 માંથી 2 હટાવો 2,50,000. શું મળ્યું મને? 2,50,000 બુક વેલ્યુ. કઈ તારીખની? હા તો એક તો અહીંયા કર્યું જો તમે બાજુમાં એ જ લખ્યું પણ લોંગ કટમાં લખ્યું. જો હું લખ્યું પહેલું શું લખ્યું? તો મેં લખ્યું હિસ્ટોરિકલ. પછી આ દર વર્ષે આ શું કર્યું હતું? પણ શું ડેપ્રિસિએશન શું કર્યો હતો? હા તો મેં માઇનસ ની સાઇન આપી જો. માઇનસ કેટલી વાર માઇનસ કર્યા જો ને? 4 વાર જ માઇનસ કર્યા ને એટલે 4 ગણો તો 50 50 50 4 વાર ગણો તો. આ તો એક તો મેં કર્યું કે આ 50,000 મેં એક હારે લખી દીધા 4 વાર એટલે એનો સીધો સરવાળો આવી ગયો કેટલો? 2 લાખ. તો 4/50 માંથી 2 બાદ કરી કેટલા આવે? જો આ 2/50 આવી જાય. અને એ પછી હવે સૂત્રમાં લગાવી. આ ચલો મંથ પ્રમાણે ગણી લો. મંથ વર્ષમાં મંથ પ્રમાણે કેટલા મહિના વાપરા? મંથ પ્રમાણે જરૂર પડે ક્યારેક બની શકે તો 12 મહિનાનો ઘસારો 50,000 તો 48 મહિનાનો ઘસારો મંથમાં જવાબ આવશે. તો આના બદલે હું આમાં ન લખી શકું કારણ કે દાખલામાં ક્યારેક મંથમાં જરૂર પડે. તો 50,000 ગુણ્યા 48 મંથ ભાગ્યા 12 હા તો તમે કામ લખજો અથવા દાખલામાં જેમ જરૂર પડે એમ લખજો. વર્ષમાં ડેટા આપ્યા તો વર્ષમાં લખજો, મંથમાં ડેટા આપ્યા તો મંથમાં. ક્લિયર મુદ્દો? ઓકે ચલો
હવે આમ મળે કે શું મળે છે? પ્રોફિટ એન્ડ લોસ. તમારી વર્કિંગ નોટ 1 બની ગઈ. હવે બની જાય વર્કિંગ નોટ 2. ચલો હું જોતું છું મારે પ્રોફિટ લોસ. ચલો પ્રોફિટ લોસ નો એક્ઝામમાં સૂત્ર લખવાની જરૂર નથી, પણ આ હું આંકડા શેના લખી ખબર તો હોય તો ને, એટલે અત્યારે હું આંકડા લખું છું. ભાઈ શેના માટે લખાશે? સેલ વેલ્યુ 1,25,000, બુક વેલ્યુ 250. દાખલામાં આપ્યા 250 નહીં તો ક્યાંથી લેવા? વર્કિંગ નોટ 1. ત્યાં નોટ જોઈ લો નાશે. ચલો કેટલો માઈનસ જવાબ આવ્યો? 1,25. માઈનસ જવાબ આવે તો લોસ. આવો લઈ દેવાનું. લો 2 માર્કનો દાખલો તો 1 માર્ક સાના, 1 માર્ક સાના. તો મેં તમને 2 રીત શીખવાડી. આમ મજા આવે તો આમ લખી દેજો, આમ મજા આવે તો આમ લખશો. ક્લિયર મુદ્દો? કન્ફર્મ છે બધી માહિતી? ચલો તો ઓર એક પાછું વન્સ મોર. ચાલો હવે હું એમ કહું ના ભાઈ ના કે આ પ્રોપર્ટી 1/1/2020 ના બદલે મેં ખરીદી 1/7/2020 અને આ વેચી કાઢીને માની લો 1,85,000 રૂપિયા. તારીખ તો આજ રહે. તો હવે તમારે મને પ્રોફિટ લોસ ગોતી નાખવાનું છે. એક્ઝામમાં પ્રેઝન્ટેશન કરવાના તો 2 માંથી તમારે રીતે કરી દેજો. અત્યારે કદાચ કેલ્ક્યુલેટરમાં લખલી ગણો તો વાંધો નથી, પણ રફ કરતા એટલું લખવામાં વાર ન લાગે. ઉપરનો નહીં લખવાનું, આંકડા ખાલી લખવાનું. ચલો 90,000 લોસ. 90,000 લોસ. 90,000 નો લોસ. 90,000 લોસ. નો લોસ થયો. નેવું હજાર લોસ. 90,000 નો લોસ. ચલો કન્ફર્મ કરવી 90,000 નો લોસ આપણે આવે છે કે નથી આવતો ભૂલથી પણ. ચલો ચેક કરીએ. ખરીદ્યું તો આ જ છે, હિસ્ટોરિકલ કોસ્ટ તો આ જ છે, બુક વેલ્યુ મારે આ તારીખની જ જોતી છે. પણ હવે અહીંયા ફરક આવ્યો. જો અહીંયા ફરક આવ્યો. ખરીદી કરી નાથી આ તારીખ સુધીનો. હવે ખરીદીની તારીખ મારી બદલી ગઈ 1/7/2020. ચલો ડેપ્રિસિએશન નું સૂત્ર શું છે? ડેપ્રિસિએશન એસએલએમ પ્રમાણે ડેપ્રિસિએશન નું સૂત્ર હિસ્ટોરિકલ કોસ્ટ. બોલો કેટલી છે? સીધી લખો હિસ્ટોરિકલ કોસ્ટ. સ્ક્રેપ વેલ્યુ ડિવાઈડ બાય યુઝફુલ લાઈફ 8 વર્ષ. તો બોલો જવાબ આપો. પણ મેં તમને ગુજરાતીમાં ક્યાંક કીધું તો યાદ હોય. આ ડેપ્રિસિએશન આ છે સૂત્ર પ્રમાણે મળે છે. આ મેં ક્યાંક ગુજરાતીમાં કીધું, ભૂલ પડશે વારે વારે બોલો. પૂરા 12 મહિના વાપરવી. આ 50,000 ઘસારો ક્યારે કહેવાય? પૂરા 12 મહિના વાપર. બોલો આ પહેલું 50,000 તો ઘસારો લાગશે, પણ આ વર્ષના છે ને. આપણે ટોટલ કેટલો સમય વાપરો? મંથમાં જવાબ લઈને વર્ષમાં ગઈ. પહેલું વર્ષ આખું વાપરું તો કેટલું વાપરું? 6 મહિના એટલે અડધું વર્ષ કહેવાય. આ તો 2020 માં અડધું વર્ષ એટલે 0.5. પછી 21 આખું, 22 આખું, 23 આખું એટલે 3 વર્ષ આખા. અને એ અડધું વર્ષ બીજું એટલે 3.5 વર્ષ વાપરા કહેવાય. હા, તો 1 વર્ષનો ઘસારો 50,000 તો 3.5 વર્ષનો ઘસારો કેટલો? 1,75,000. બે વચ્ચેનો ગેપ 2,00,000 તો 2,75,000. ચલો બે વચ્ચેનો ગેપ ગોત નાખ્યો અમે. સેલ વેલ્યુ તો મેં બદલી નાખી 1,85. બુક વેલ્યુ 2,75 થઈ ગઈ.
પાછો નેગેટિવ જવાબ આવ્યો, બોલો કેટલો આવ્યો? તો 90,000. નેગેટિવ જવાબ આવ્યો તો લોસ કહેવાય પાછો. અને કે નહીં મને વર્ષમાં 3.5 માં ખબર જ ન પડી કઈ રીતે 3.5 છે, તો એટલે જ મેં મંથમાં આપ્યું નીચે. પહેલો વર્ષ કેટલા મહિના વાપર્યા, પછી 2021 12 મહિના. એટલે જો નો ખબર પડે તો આમ લખવા કે 20માં 6 મહિના, 21માં 12 મહિના, 22માં 12 મહિના અને 23માં 12 મહિના. બોલો મંથ 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 12 + 12 + 12 + 6 42 મહિનાનો ટોટલ ઘસારો 50,000. તો 12 મહિના લેખે કેટલો ઘસારો ગણ્યો? આ જવાબ હતો. ઓકે, તો વર્ષમાં મજા આવે તો વર્ષમાં લખજો, મંથમાં સમજાય તો મંથમાં લખજો. ક્લિયર થઈ ગયો પોઈન્ટ? ચલો ઓર એક વન્સ મોર પાછો ઓર લઈએ આપણે 1/10/2020. અગેન આપણે પ્રોપર્ટી વેચી કાઢી 2,70,000 રૂપિયામાં 31/12/23 ના રોજ. પાછો કે છે પ્રોફિટ લોસ ગોતો. ચલો 17,500 17,500 17,500 17,500 17,500. અલગ કોઈને જો 17,500 17,500 છે કોઈને અલગ લોસ? સેમ ભાઈ 17,500 આવે છે આવે અંદર પ્રોફિટ કે લોસ? ચલો 21,000 નો લોસ આવે ભાઈ. 17,500 જે આવે આપણે આવે બોલો આપણે બોલો પાછળ કેટલો આવે છે લોસ? આપણે તારકાલ અહીંયા બેવા. હા અહીંયા બહુ વાતો કરે. ચલો અલગ કોઈને જવાબ આવે છે? કન્ફર્મ છે? ઓકે ચલો ગણી નાખીએ તોય એકવાર કન્ફર્મ કરી લે. ચલો પ્રોપર્ટી તો 4,50 માં જ ખરીદી છે આ વખતે. એક વર્ષનો ઘસારો 50,000 લાખ એ પણ ખબર છે, એટલે એ તો આ રીતે ગણ્યો એ ઘસારો તો. પણ આજે 50,000 જવાબ આપે શું આપે છે આખું યાદ કરો તો મેં બે કીધું ગુજરાતી 12 મહિના કે પૂરા 1 વર્ષ એવું બોલતો. એટલે 12 મહિના વાપરો તો 50,000 લાખ. ચલો તો 2020 માં આપણે મંથ પ્રમાણે એટલે જ આપ્યું તો આમાં મંથમાં મજા આવશે કે 2020 માં કેટલા મહિના વાપર્યો? 1/10 થી 31 ડિસેમ્બર 3 મહિના. 21 આખું, 22 આખું, 23 આખું. 12 + 12 + 12 + 3 39 મહિના. તો અહીંયા લખી શકાય. ઓકે એટલે 1/10 થી લઈ 31/12/23 સુધીનો ટોટલ ઘસારો. આ મંથમાં વર્ષ કરતા મંથમાં પહેલા શીખવાનું. ચલો કેટલા કહેવાય? મંથ કેટલા આવ્યા? 39. તો 12 મહિનાના 50,000 રૂપિયા 12 મહિના તો 39 મંથ પ્રમાણે કેટલા? 1,62,000. બે વચ્ચેનો ગેપ 2,87,500. ચલો 2,87,500 વેચો આ વખતે 2,70 2,70 2,87,500. બે વચ્ચેનો ગેપ 17,500. નેગેટિવ જવાબ આવ્યો તો લોસ. સમજાઈ ગયું? સર વર્ષ પ્રમાણે શીખવાડો. લો ભાઈ વર્ષ પ્રમાણે 2021 આખું, 2022 આખું, 2023 આખું. એટલે 3 વર્ષ તો આખા થઈ ગયા. તો એના લખ્યા 3. આ પહેલા વર્ષમાં આ મંથને વર્ષમાં ફેરવો છે. 12 મહિના એટલે 1 વર્ષ કહેવાય. 3 મહિના એટલે કેટલા? 3/12 બોલી દો. 0.25. આ પોઈન્ટ અને આ વચ્ચે ઓકે. તો વર્ષમાં મજા આવે વર્ષમાં લખજો, મંથમાં મજા આવે તો
મંથમાં લખશું. ધેટ્સ ઓલ. ક્લિયર થાય છે ને બધું ભાઈ? હા, સરસ સરસ, બહુ સરસ. ચલો હવે નેક્સ્ટ માની લો મેં 31/12/2020 ના રોજ ખરીદ્યું અને આ વખતે તો નફો કરવા 4 લાખમાં વેચી નાખ્યો. પ્રોફિટ લોસ હવે આપો. એક પ્રોફિટ છે, 1 લાખ પ્રોફિટ, 1 લાખ પ્રોફિટ, 1 લાખ પ્રોફિટ, 1 લાખ પ્રોફિટ. લોસ આવતો હોય તો કહી શકો છો, અલગ પ્રોફિટ આવતો હોય તો કહી શકો છો. 1 લાખ પ્રોફિટ. ચલો 1 લાખ પ્રોફિટ સેમ બધાને 1 લાખ પ્રોફિટ. ચલો 2020 માં કેટલો ઘસારો ગયો? અરે 2020 માં ખરીદ્યું જોવો ખરી. હા, પણ છેલ્લી તારીખે ખરીદવું હોય તો એ વર્ષનો ઘસારો લાગે નહીં. તો 2021 આખો, 22 આખો, 23 આખો, એટલે 3 વર્ષનો ઘસારો લાગ્યો. એટલે 0.25 હતા. 50,000 ગુણ્યા 3 એટલે 150. તો બુક વેલ્યુ થઈ ગઈ 3 લાખ. પ્રોપર્ટી વેચી નાખી 4 લાખ. તો બે વચ્ચેનો ગેપ કાઢી નાખ્યો વખતે તો 1 લાખ. પોઝિટિવ સાઇન આવી. તને બોલી દેવું પ્રોફિટ ઓન સેલ. લોસ ની બદલે આ વખતે બોલશું પ્રોફિટ ઓન સેલ. ક્લિયર થઈ ગયો પોઈન્ટ? ઓકે. હવે તુફાની થોડું ખેલવી, બરાબર? માઉન્ટેન ડ્યુ, ડ્યુ ધ ડ્યુ, બરાબર? ચલો હવે તો થોડું તોફાની વસ્તુ આપણે ચાલુ કરીએ છીએ. 1/4/2018 ના રોજ મશીન ખરીદી કાઢ્યું ₹4 5,80,000. પછી કીધું જેમની સ્ક્રેપ વેલ્યુ રહેશે આપણે ખબર નથી, જેની યુઝફુલ લાઈફ પણ આપણને પહેલા ખબર નથી. ચલો ત્યારબાદ મશીન વેચવું એ ખબર છે. મશીન સોલ્ડ ફોર ₹3,75,000. ક્યારે વેચવું એ બી ખબર છે. એઝ ઓન 31/3/2022 ના રોજ. અકાઉન્ટ ક્લોઝ કરવામાં આવશે મારા દ્વારા 31 માર્ચના રોજ. 31 માર્ચના રોજ ક્વેશ્ચન પૂછી કાઢ્યો, ફાઇન્ડ આઉટ પ્રોફિટ એન્ડ લોસ. ચલો સ્ક્રેપ વેલ્યુ આપણી રહેશે ₹55,000. યુઝફુલ લાઈફ રહેશે આપણે 10 વર્ષ. ચલો હવે આવો ક્વેશ્ચન પૂછો તમને. ચાલો લખો. ચલો 5,000 પ્રોફિટ. સરસ. 5,000 પ્રોફિટ. ચલો 5,000 પ્રોફિટ. 5,000 પ્રોફિટ. 5,000 પ્રોફિટ. 5,000 પ્રોફિટ. સરસ. 5,000 પ્રોફિટ. 5,000 પ્રોફિટ. ચલો 5,000. સર આમાં તો હું હતું કાંઈ હતું લ્યો. ચાલો
78,350, 91,875 લોસ. યાર નો જવાબ અલગ નતો આવતો. હજી જવાબ બદલવો જોઈએ. જેનો જવાબ આવ્યો પાછો ગણે એકવાર. ચાલો જો કહું છું બદલવો તો પડે. $39,375 પ્રોફિટ છે લોસ છે. કીધું ને થોડું તોફાની કરી દે આપણે. બે વાર ગણો દોડી પાછળ જવાબ બદલી કેમ આમ થાય? $78,750 પ્રોફિટ. 39,375 પ્રોફિટ. 60,000 પ્રોફિટ. એ હોય ને બા 91,300 પ્રોફિટ. સરસ. 78,750 પ્રોફિટ. 78,750. 91,875. $46,250. $26,250 $26,250. $26,250 પડી ગઈ ને મજા. કીધું તો થોડો તોફાની કરી. ચાલો હવે આન્સર લખો. આના માટે સિમ્પલ ટેકનિક. બુક વેલ્યુ નું સૂત્ર તો આપણને ખબર છે ભાઈ. સીધી હિસ્ટોરિકલ કોસ્ટ લખો. કેટલા રૂપિયા છે? 5,80,000. આમાં કઈ ડાઉટ તો કોઈને છે જ નથી. માઇનસ ટિલ્ડ ડેપ્રિસિએશન. આ કેમ લખાય? તો આના માટે હું સિમ્પલ ડેટ લખી દઉં. ક્યારે મિલકત ખરીદી? 1/7/2019. મિલકત વેચી ક્યારે? 2/12/2012. આટલો ટોટલ ઘસારો ગણવાનો. ધ્યાન નથી ગાસ બે લખ્યું છે. મેં લખ્યું છે કે આ તારીખે ખરીદી છે, આ તારીખે વેચ્યું છે. એ મેં અહીંયા છાપ્યું છે. ઓકે ચાલો હવે હું બંને પ્રમાણે વાત કરું. મંથ પ્રમાણે વાત કરી દો, વર્ષ પ્રમાણે વાત કરો. માની લો વર્ષ પ્રમાણે વાત કરો તો મારું પહેલું વર્ષ ક્યારે ચાલુ થાય? 1/4/19. વર્ષ ચાલુ ક્યારે કેમ ખરીદ્યું એમ નથી, ચાલુ ક્યારે. અને 31/3/2020. પહેલા વર્ષમાં કેટલો સમય પ્રોપર્ટી વાપર્યા? પહેલું વર્ષ છે. વર્ષ તો આમ થઈ, આ તો ચાલુ આમ થઈ. મેં વાપર્યો કેટલો સમય જો ને 1/7/19 થી 31/3/2020. એટલે પહેલું વર્ષ કેટલો સમય વાપર્યો? 9. તો 9 મંથ નો અહીંયા ડેપ લાગ્યો.
તો 1/7 થી છે અને 31 વર્ષ પૂરું થાય છે. નો ગણતર જામ ચાલો 7 8 9 10 11 12 1 2 હા એકડા લખ્યા તો 9 માં બીજું વર્ષ ચાલુ. લો બે આમાં તો 12 મહિના વાયરા 12 આમાં બી 12 મહિના વાયરા. તો આ તારીખ મેં અહીંયા લખી એટલે ખબર પડે એટલે અહીંયા સુધાર કે આ ખરીદી વર્ષ આમ ચાલે છે ખરીદી આ રીતે તો આમાં 9 મહિનાનો ઘસારો આમાં 12 મહિનાનો ઘસારો આમાં 12 મહિનાનો ઘસારો અને આમાં 9 મહિનાનો ઘસારો. હવે અહીંયા જો આમાં પહેલા ન ખબર પડે ચલો આ ખરીદી કરી નાથી વર્ષ મિલકત વેચી ત્યાં સુધીનો ટોટલ ઘસારો તો અમે વર્ષ લખ્યું. આ 1/7/19 થી 31/12/22 મારો વર્ષ ક્યારે પૂરું થાય છે? વર્ષ માર્ચ મહિના વર્ષ પૂરું થાય છે તો પહેલું વર્ષ મારું ચલો તો માર્ચ મહિનામાં વર્ષ પૂરું થાય છે. તમે પહેલા લખ્યું કે આ પહેલું વર્ષ મારું આમ ચાલુ થયું. પહેલું વર્ષ મારું આમ ચાલુ થયું 1/4/2019 અને માર્ચ મહિનામાં પૂરું થયું છે 31/3/2020. પહેલા આટલામાં ડાઉટ ઉઠ્યો સર આમાં મને ન ખબર પડે વર્ષ પૂરું ક્યારે થાય? માર્ચ મહિનામાં. તો ચાલુ ક્યારે થતું હોય? હા તો આ મારું વર્ષ છે પણ આ વર્ષમાં મેં પ્રોપર્ટી ખરીદી ક્યારે? હા તો તોય 12 મહિનાનો ઘસારો ગણીશું. હા તો મેં સમય ગણ્યો આ કેટલો સમય પ્રોપર્ટી વાપરી? 9 મહિના તો 9 મહિનાનો ઘસારો. ક્લિયર હતું? ચલો પછી નવું વર્ષ ચાલુ છે 31/3/20 પૂરું થાય તો ચાલુ ક્યારે થાય? 1/4 એના પછીના મહિનાથી એપ્રિલમાંથી 1/4/20 ચાલુ થાય તો 31/3/21 પૂરું થાય. બોલો આમાં ડાઉટ હોય પાછું પૂછો કે ભાઈ 12 મહિના વાળું વર્ષ મને ન આવડે. એપ્રિલમાં ચાલુ થાય માર્ચમાં પૂરું. અહીંયા પૂરું થયું પાછું ચાલુ થાય માર્ચમાં પૂરું એપ્રિલે ચાલુ 1/4/21 ચાલુ થયું તો આવતા મહિનામાં 31/3/22 પૂરું થયું તો નવું વર્ષ પાછું ચાલુ થયું માર્ચમાં પૂરું તો એપ્રિલમાં ચાલુ 1/4/22 ચાલુ થાય તો પૂરું તો 31/3/23 થાય છે પણ એની પહેલા મેં પ્રોપર્ટી વેચી કાઢી તો જે તારીખે વેચી ત્યાં સુધીનો ઘસારો ગણીશ. તો આમાં અહીંયાથી લઈને અહીંયા સુધી ગણ્યા. ક્લિયર? ઓકે તો મંથ પ્રમાણે તમને મળી ગયું. લો 12 + 12 + 18 તો તમે આમ કહી શકો એક વર્ષનો ઘસારો કેટલો? પેલા એક વર્ષનો 52/5 એટલો 52/5. આપણે કેટલા મંથ લખ્યા? 42. 1/83 બે વચ્ચેનું ક્યાં? નહીં પેલા આ 62,050 વધી ગયા. ચલો આ બહુ વેલ્યુ મળે તો સેલ વેલ્યુ મળી જાય જે આપેલી છે આપણને તો પ્રોફિટ લોસ મળી જાય.
ચલો સેલ વેલ્યુ તો કે 4,75,000, બુક વેલ્યુ 3,96,250, 78,750. પ્રોફિટ પોઝિટિવ જવાબ આવ્યો તો સમજાણું? સોરી, ચાલો પાછો તોફાની કરવી. ભાઈ જાતે ગણવું હોય તો મારે પ્રેક્ટિસ કરાવી છે, બાજુમાંથી વાતો કરીને ગણવું હોય તો મારે કોઈ તો ઘરેથી પ્રેક્ટિસ કર્યા કરજો, ઘરે એકબીજા બોલી લેજો અથવા લાઇબ્રેરી જઈને ડિસ્કશન કર્યા કરજો. અહીંયા ડિસ્કશન કર્યું હોય મારું કામ વોચમેનગીરી નથી કે રોજ ટોક્યા કરો બંધ થાવ બંધ થાવ. પ્રેક્ટિસ કરવી હોય તો કે હું પ્રેક્ટિસ કરાવીશ, પણ એકલા પ્રેક્ટિસ કરવી હોય એક 1,97,500. સરસ 1,97,500 લોસ, 1,97,500 લોસ. એક 1,97,500, 1,97,500, 1,45. હા બસ 1,45 બસ, 1,84,300. હજી આવશે બે જવાબ ઓર આવશે, પાક્કું તો છે. એક 3. જો પાછા ડિસ્કશન ન કરો, 2 વાર જાતે પાછું ગણો ને, કોકને જવાબ 2 વાર આપણે ગણો. 1,97,500, 1,93, 1,91, 1,97, 1,85. હજી એકાદો જવાબ આવવો પડે તો જ મજા આવે. 1,97,500. એક 97. મનમાં ક્યારેક એવું રાખવાનું, આ વખતે મારે પણ બધાની પહેલા આન્સર આપવો, તો ગણશું, ભાગ લેશું, રેસમાં હશું તો ક્યારેક આગળ વધશું. રેસ પદ નહીં હોય ને ક્યારેક તો કોઈ લાઈફમાં આગળ વધશું. રેસ કરવાની, બરાબર? એટલે ક્યારેક જવાબ આપવાનો પ્રયત્ન કરવાનો. ઓકે, 1,97,500, 1,97,500, 1,97,500 સિવાય કોઈને આન્સર આવતો ને એકવાર આપો ને. જે આવતો 1,97,500 સિવાય આન્સર આવતો હોય તો આપી શકો, જે આવતો.
છે કોઈ અલગ 197 500 સિવાય? કોઈ નહીં? ક્લિયર છે? તો ચાલો તો પહેલા કહો 2019-20માં કેટલો સમય પ્રોપર્ટી વાપરી? 6 મહિના. તો ના કોઈ 7 મહિના કે 8 મહિના કે અલગ જવાબ લીધો હોય તો ખોટું પડે. પહેલી વાત ભૂલથી કોઈ લીધા જ ના 6 ની બદલે અલગ વર્ષ અલગ મંથ નહીં તો ખોટું પડવાનો પ્રશ્ન નથી. ચલો તો પહેલા વર્ષમાં એટલે 19-20ના વર્ષમાં 6 મહિના ગયા. 20-21માં 12 મહિના, 21-22માં 12 મહિના અને 22-23માં એટલે 22-23 એટલે વચ્ચે આવી ગયા એટલે આ વર્ષ આવી તો ત્યાં 6 મહિના તો 12-12-12 36. આખા વર્ષનો ઘસારો કેટલો છે? કન્ફર્મ કરી લેજો 52,500 છે ને? હા 52,500 36 ભાગ્યા 12 157 આમાંથી આ બાદ કર્યા 4 લાખ 22,500 4 22,500 વેચો આપણે 2,25 197,500 197,500 લોસ, પ્રોફિટ ને લોસ. સમજાઈ ગયો ટોપિક આપકો? સરસ. ચાલો એક દાખલો બનાવ્યો, છેલ્લો દાખલો. બોલવાનું જાતે ગણવાનું, મોઢું બંધ રાખવાનું. આપણને આવડું તો આપણી પાસે રખાય, સ્કિલ આપણી હોય ને આપણી પાસે. ઓકે, જેવું આવડે સોલ્વ કરો. ન ખબર પડે તો હું શીખવાડું છું બાજુ, ત્યારે એને શીખવા છું ને શાંતિથી. એકદમ ચૂપ જાતે, છેલ્લેથી બીજી બેન જાતે, બાજુવાળાને ડિસ્કસ ન કરો. 94,375 લોસ. સરસ. 94,375 લોસ. $99,062 લોસ. 99,063 99,062
99,062 94,399 1 50,625 1 50,625 94,375 94,300 94 1 50,600 94,300 ચાર જવાબ થઈ ગયા 94,300 એપ્રોક્સ 1,25 આપો એ વિના 99,062 અથવા 83 94,300 94,300 99,062 99,062 99,062 આપણે માણ એક ગણી રહી કે પાછો બીજો આન્સર ઈમાં આપણે એમ કે હા આ બરાબર કે નવો પાછો આન્સર આપણને થઈ બરાબર છે ચલ જોઈ લે પહેલા છેલ્લો દાખલો ચલો પહેલા હિસ્ટોરિકલ કોસ્ટ 8,50,000 હિસ્ટોરિકલ કોસ્ટ 8,50,000 बुक वैल्यू बराबर माइनस टिल्डे डेप्रिसिएशन 30/6/18 मिलकत वेची 1/12/24 અહીંયા સુધીનો ટોટલ ઘસારો આપણે ગણવાનો છે પહેલા એક વર્ષનો ઘસારો કેટલો છે 56,250 ચલો એક વર્ષનો ઘસારો હવે અહીંયાથી અહીંયા કેટલો સમય થાય જોવાનું પડે તો અહીંયાથી અહીંયા એટલે કેટલો સમય મંથમાં બોલવો હોય તો મંથમાં બોલી શકો આમાં મંથમાં જ ગણ બેટર વર્ષમાં ગણત મને કોઈ પ્રોબ્લેમ ચલો મંથ પ્રમાણે વાત કરીએ તો સિમ્પલ જો 2018-19 માં કેટલો સમય વાપરો 18-19 માં તો 30/6 છઠ્ઠો તો જેને પહેલા છઠ્ઠો ગણીને ખોટું પડશે એટલે કોને કદાચ અલગ આન્સર આવ્યો તો પહેલું કારણ આવ્યું ચલો એટલે 9 મહિના વાપરા પહેલા 18-19 માં 12 મહિના 20-21 માં 12 મહિના 21-22 માં 12 મહિના 22-23 માં 12 મહિના 23-24 માં 12 મહિના અને 24-25 માં તો કે 8 મહિના નો ગણવાનું એવું લાગે ને ડાઉ ગણવાનું ચોથો પાંચમો છઠ્ઠો સાતમો આઠમો નવમો 10 11 અને 12 સરસ ના આપી દો સરસ આપો સરવાળો આપો પહેલા સત્ય બોલો ₹3,60,937 35 જે આવે એપ્રોક્સ
4,82,500 62, 63 એપ્રોક્સ પણ આંકડા વધી ગયા. ઓકે 4,82,62 એપ્રોક્સ. પ્રોફિટ કે લોસ સેલ વેલ્યુ મેં આપેલી છે 3,90. 4,89,62 99,062 લોસ. એટલે જે કાંઈ ખેલ છે આનો એક પોઈન્ટ ફરી ગયો ને ખાલી ગયા કામમાંથી. ઓકે એટલે મેં પહેલા કીધું દાખલાની શરૂઆત જેવી કરી એટલે મેં કહ્યું ચાલો તોફાની કરવી થોડુંક. એટલે આ દાખલામાં ધ્યાન રાખવું પડશે. છે ઇઝી, નથી આવડતું એવું નથી, પણ ઉતાવળ કરવામાં અવેરનેસમાં કંઈક ખામી રહી જાય. બસ એ પ્રેક્ટિસ થી આવડે, બીજું કાંઈ નહીં. એટલે મેં એટલા દાખલા તમને પ્રેક્ટિસ કરી. ધેટ્સ ઓલ. ચલો હવે આગળ વધીએ નવા ટોપિક. ચલો જ્યાં પ્રેક્ટિસ કરાવતો હતો એ આ દાખલા હતા કે અલગ અલગ તારીખે ખરીદવી, અલગ અલગ તારીખે વેચીને બુક વેલ્યુ. તો આમાં જો 1 જાન્યુઆરી ખરીદી પણ વેચાણ તારીખ સેમ હતી. ખરીદ તારીખ એપ્રિલની બદલે જુલાઈ હોઈ શકે, સપ્ટેમ્બર હોઈ શકે. તમને પ્રોફિટ લોસ વધવાનું કહેતા હતા. તો આ એકની બદલે આપણે બહુ બધા પ્રેક્ટિસ કર્યા. તો આમાં ખાલી ખરીદ તારીખ જ હું બદલતો, વેચાણ કિંમત તો એકને એક રાખી હતી અને વેચાણ તારીખ પણ એ મેં લખીને અહીંયા નહોતું આપ્યું, અલગથી બનાવતું. એટલે પ્રેક્ટિસ માટે જોયું તો આપણે. ચાલો તો એક કામ કરજો, નીચે લખી નાખો અહીંયા કે લખી નાખો જગ્યા છે. મશીન સોલ્ડ ફોર 85,000. મશીન સોલ્ડ ફોર 85,000. તારીખ લખી નાખો. એન્ડ ઓફ થર્ડ યર. એન્ડ ઓફ થર્ડ યર, ત્રીજા વર્ષના અંતે. ખરીદી આ તારીખે ગણવાની પહેલા, વેચાણ તારીખ તો એક જ રહે, રૂપિયા એક. અથવા આ તારીખે ખરીદવું હોય તો શું, અથવા આ તારીખે ખરીદવું હોય તો શું. ઓકે, આ પ્રેક્ટિસ માટે બનાવી દીધું. ચાલો આગળ જોઈએ. હવે પાછું ચાલો સ્ટાર્ટ કરો. સાથે લખવાનું છે. 2 કામ પૂછું છું પાછું. રેકોર્ડ કરો જર્નલ એન્ટ્રી અને તૈયાર કરો મશીન કામ. ચાલો તો પ્રેક્ટિસ થઈ જાય. સ્ટાર્ટ કરીએ. ચાલો લખવાનું છે સાથે. ચાલો તો પહેલા ખરીદી કરી 1/4/2001 ના રોજ ઇન બુક ઓફ જર્નલ એન્ટ્રી. મશીન ખરીદ, મશીન અકાઉન્ટ ડેબિટ ટુ કેશ અથવા તો બેંક અકાઉન્ટ. રૂપીસ પ્રમાણે 95,000. બાબત જેમાં લખી શકાય બિંગ એસેટ પરચેસ. બાબત જેમાં લખી શકાય બિંગ એસેટ પરચેસ. અને આપણને અકાઉન્ટ તૈયાર કરવાનું કીધું છે એટલે અકાઉન્ટ પણ આપણે તૈયાર કરી શકશું. મશીન અકાઉન્ટ ડેબિટ સાઇડ, ડેટની કોલમમાં ડેટ લખી દો 1/4/2001 ટુ કેશ અથવા તો બેંક અકાઉન્ટ. જેટલામાં ખરીદી એટલામાં લખ્યું. ચલો પછી પાછું કીધું
કાર્ટેજ અને ઇરેક્શન નો ચાર્જ લાગ્યો છે 5000. તો ખર્ચ ખાતે ઉધાર, ખર્ચ ખાતે ઉધાર, રોકડ જાય તો જમા. કાર્ટેજ અકાઉન્ટ ડેબિટ. નહીં કેમ નહીં? અરે કાર્ટેજ લખ્યું જોત ખરી. તો આપણે ચેપ્ટર 1 શીખ્યા ને રેવન્યુ એક્સપેન્ડિચર કેપિટલ એસેટ. એસેટ ખરીદો અને ખરીદવાના છે, પુટ ટુ યુઝ, રેડી ટુ યુઝ, ત્યાં સુધીના ખર્ચા બધા કયા નામે જાય? એસેટ નામે. તો અહીં એસેટ નું નામ શું છે? મશીન. એટલે કેપિટલાઇઝ કર્યો ખર્ચો. મશીન અકાઉન્ટ ડેબિટ. કેટલા રૂપિયા? 5000. કરો લેઝર પોસ્ટ. મશીન ખાતામાં કઈ બાજુ? ડેબિટ સાઈડ. ડેટની કોલમમાં ડેટ લઈ દે પાછી 1401 ટુ બેંક અકાઉન્ટ. અને કાઉન્સમાં જો નકરું બેંક લખશું તો ખબર નહીં પડે આ છે ના. તો એ કાઉન્સમાં શું લખી દેવાના? ઇરેક્શન એન્ડ કાર્ટેજ 5000. ક્લિયર? સરસ. ચાલો હવે પહેલા વર્ષે ક્યાંય નવું ખરીદવું ઓર એક્સ્ટ્રા ક્યાંય નહીં. પહેલા વર્ષમાં કઈ વેચ્યું? પહેલા વર્ષમાં નહીં. તો આખું વર્ષ પ્રોપર્ટી યુઝ થાય તો શું લાગે? ડેપ્રિસિએશન. વર્ષ ક્યારે પૂરું થાય જરા ચેક કરો. વર્ષ પૂરું થાય માર્ચમાં. તો 31/3/2002 આ વર્ષ પૂરું થઈ. ડેપ ગણ્યું મેં તો. ડેપ્રિસિએશન અકાઉન્ટ ડેબિટ ટુ મશીન. ચાલો રૂપિયા પ્રમાણે દાખલામાં આપ્યું નથી, મારે ગોતવું પડશે. બાબતજીમાં શું લખ્યું છે? બાબતજીમાં બી ડેપ્રિસિએશન પ્રોવાઇડ અથવા કેલ્ક્યુલેટ ઓન મશીન. કઈ મેથડ પ્રમાણે? એઝ પર એસએલએમ. ચલો તો ગણતરી અહીંયા દેખાડવીશ મારે. અહીંયા પણ બતાડી શકો. 95000 માઇનસ સ્ક્રેપ વેલ્યુ 10000 અને યુઝફુલ લાઈફ તો કે 3 વર્ષ. બરાબર ને? ફરીથી બરાબર ને? 95. જો 95 માં ખરીદ, પણ 95 માં મશીન ના આપ્યા, ઇરેક્શન ના પણ આપ્યા ને, તો એક્ઝામ માં ક્યાં મિસ્ટેક થાય સમજાઈ દીધું. એટલે જાણી જોઈને પહેલા કે મશીન એટલામાં ખરીદ્યું, ક્લિયર કટ લખ્યું હશે. તમે 95 યાદ રાખશો. આ પણ યાદ રાખવાનું. 1 લાખ માં થયા એટલે જો અહીંયા દેખાય 95 + 5 1 લાખ માઇનસ 10000 ભાગ્યા 3 30,000. ચલો લેઝર પોસ્ટ. મશીન ખાતામાં જમા બાદ 31/3/02 બાય ડેપ્રિસિએશન અકાઉન્ટ 30,000. ચલો પહેલું વર્ષ પૂરું. આ કયા ખાતાનો પ્રકાર? નોમિનલ. નોમિનલ ખાતા વર્ષના અંતે શું થાય? ક્લોઝ. ક્યાં ક્લોઝ થાય? પીએનએલ. તો ડેપ્રિસિએશન પીએનએલ અકાઉન્ટ ડેબિટ તો ડેપ્રિસિએશન. નોમિનલ અકાઉન્ટ ક્લોઝ કર્યા. ચલો આ નોમિનલ ખાતું છે તો આને તો શું થાય? બેલેન્સ. તો પહેલા ટોટલ કર્યું મેં તો 1 લાખ. અહીંયા બી લાખ ટોટલ લાવવા ઘટા કાંઈ? હા ભાઈ ઘટા. અહીંયા તો કેટલા ઘટા? 70,000. તો વર્ષના અંતે લખશું અહીંયા બાય બેલેન્સ કેરી ડાઉન. પહેલા વર્ષનું અંત તો બીજા વર્ષની શરૂઆત. જો 2002 પૂરું થયું 31/3 તો પછી 2003 નું આવી જાય છે. મંથ બદલે ખાલી તો 1/4 જ્યાં મિસ્ટેક થાય છે 1/4/2002 ટુ બેલેન્સ બ્રોટ ડાઉન રૂપીસ પ્રમાણે 70. આ 70,000 અહીંયા આવ્યા. દેખાણો થાય. ચાલો આ બીજા વર્ષમાં જો કઈ ઘટના બની નવી ખરીદી કરી કાંઈ? સરસ નથી કરી. કઈ વેચી નાખ્યું? હા વેચ્યું. ક્યારે વેચ્યું? એન્ડ ઓફ સેકન્ડ. તો બીજું જ વર્ષ છે તો આમાં વેચ્યું. તો વેચ્યું વાંધો નહીં, પણ પેલા વાપર્યું છે તો એ સમયનો ડેપ ગણવો પડે મારે. તો ક્યારે વેચ્યું? એન્ડમાં. એટલે 31/3/2003 અહીં વેચી નાખ્યું. તો કેટલો સમય વાપર્યો? જો અહીંયાથી ચાલુ થયું વર્ષ 1/4/2 થી ચાલુ થયું 31/3/03 ના રોજ વેચ્યું. કેટલો સમય વાપર્યો? 12 મહિના. 1 વર્ષ. તો ઘસારો પાછો 1 વર્ષનો જ લાગશે. ડેપ્રિસિએશન અકાઉન્ટ ડેબિટ તો મશીન અકાઉન્ટ. રૂપિયા પ્રમાણે કહો તો 30,000. ચલો
ઘસારો ગણવાની કેટલી રીત છે આપણે શીખ્યા 11 12 માં બે રીત શીખ્યા કયા સીધી એટલે SLM અને ઘટતી જતી બાક એટલે ડબલ્યુ. એમ ઘસારો લખવાની પણ બે રીત આવે. ઘસારો ગણવું અને પછી લખો. આ 30,000 પેલા ગણ્યા, જો આ ગણ્યા 30 ગણ્યા પછી આ લખ્યા. તો આ જે લખવાની રીત ને આ જર્નલ લખવાની જે રીત હતી આને કે ઘસારો લખવાની રીત. રેકોર્ડ ડેપ્રિસિએશન રેકોર્ડ કરવાની રીત. રેકોર્ડ એટલે જર્નલ. ડેપ્રિસિએશન લખવાની જર્નલ. ગણવાની નહીં. આ તો ગણવા આ ગણ્યા એ SLM હતો. આ જે ગણ્યું ને એ SLM ના છે. એટલે કેલ્ક્યુલેટ કરવું અલગ છે અને ગણ્યા પછી લખવું અલગ છે. આ લખવાની રીતને કહેવાય ચાર્જ ટુ. બે રીત છે એમાં આ જે રીત લખી એને કહેવાય ચાર્જ ટુ એસેટ મેથડ. શું નામ છે? ચાર્જ ટુ એસેટ. ચાર્જ નો મતલબ ઉધાર કરો, વસૂલ કરો. તો ડેપ્રિસિએશન ને કયા નામે વસૂલ કર્યા, ઉધાર કર્યા? તો કયા નામે? મશીન નામે. એટલે મશીન ખાતું જમા થયું. જો ના જો શું નામ આવ્યું? તો મશીન ખાતાને વસૂલ્યા, ડેપ્રિસિએશન ને વસૂલ્યા કોના નામે? મશીનના નામે. એટલે નામ પડ્યું ચાર્જ ટુ એસેટ. બીજી મેથડ નું નામ છે ડેપ્રિસિએશન પ્રોવિઝન મેથડ. કેવી મેથડ? ડેપ્રિસિએશન પ્રોવિઝન. આ નો બોલો તેનું બીજું નામ છે એક્યુમ્યુલેટેડ. સારું છે સર. એક્યુમ્યુલેટેડ ડેપ્રિસિએશન. પહેલી વાર હંમેશા આવું જોઈએ. આ શબ્દ નવો લાગે, 10 વાર બોલ્યો એટલે આ શબ્દ જાણીતો થઈ જાય. પહેલી વાર શબ્દ હંમેશા અજાણ્યા જ લાગે. લાઈફમાં કોઈ પણ વસ્તુ પહેલી વાર અજાણ્યા જ લાગે. ફોન પણ પહેલી વાર યુઝ કર્યો પહેલી વારમાં બધું નહીં આવ્યું, પણ લાગ્યા રહ્યા પણ આંખો બંધ કરીને સવારમાં ઉઠા નથી, કામ કરે તો ભૂલી જાય. બરાબર? તો બસ આ એટલે હંમેશા કોઈ દી એમ નહીં બોલ, મોઢામાં જ શબ્દ નીકળવો જ ન જોઈએ, નથી આવડતો. આ ઈઝી આ અઘરું બોલવાનું જ નહીં, બધું સેમ જ હોય. કોઈ ઈઝી નથી હોતું, કોઈ અઘરું નથી હોતું. ફરક એટલો પ્રેક્ટિસ. કોઈ વસ્તુ આપણને મગજ ઝડપથી કેચઅપ કરી લે એટલે તરત ઈઝી લાગે. કોઈ વસ્તુ આપણને ઝડપથી એક્સેપ્ટ ન થતી તો 3 વાર પ્રેક્ટિસ કરી પછી ઈઝી લાગે તો ઈઝી. ક્લિયર થયું? જેમ કે હું બોલું મિસલેનિયસ, શું થાય એનું ગુજરાતી? પણ પહેલા દિવસે જયારે આ શબ્દ બોલ્યો તો બોલતા નહોતો તો અઘરું લાગતું કે આ શું હોય, પણ પ્રેક્ટિસ થાય એટલે આવડતું. આજ બોલી શકી મિસલેનિયસ બોલી શકાય. હા, ચલો કામ પૂરું કરીએ. તો પાછો ઘસારો પોસ્ટિંગ કરીશ જમા બાજુ 31,303 બાય ડેપ્રિસિએશન અકાઉન્ટ 30,000. આ કયા ખાતાનો પ્રકાર? નોમિનલ ખાતા વર્ષના અંતે ક્લોઝ. ક્યાં ક્લોઝ થાય? P&L. તો P&L અકાઉન્ટ ડેબિટ ટુ ડેપ્રિસિએશન. તો મેં જે કાલે શીખવાડ્યું તે રિપીટ કરું જર્નલ પાસે. ચલો આ બંધ થઈ. હવે મિલકત વેચી એની જર્નલ લખવી પડશે ને. ચલો વેચવાથી કેટલા આવ્યા? 67. તો વેચવાની જર્નલ. મિલકત વેચવી તો ધંધામાં આવે કે જાય? વોર્ડ ગોઝ આઉટ. કેટલામાં વેચી? 66. તો રોકડ આવે તો કેશ, ચેક થી આવે તો બેંક. લો બીંગ એસેટ સોલ્ડ. મશીન ખાતામાં કઈ બાજુ? ક્રેડિટ સાઈડ. તો મશીન ખાતું ક્રેડિટ સાઈડ. સામે નામ લખશું બાય બેંક. પણ આ ખબર નહીં પડે બેંક કેટલા શેના છે? તો કાઉન્સમાં હું લખી દઉં SV સેલ વેલ્યુ. કેટલી? 67. જો ઓટોમેટિક પ્રોફિટ લોસ માં આવી. આ તારીખે મિલકત વેચી ત્યારે ચોપડામાં કિંમત જો પેલા વર્ષની શરૂઆતમાં કેટલા હતા અને ઘસારો લાગ્યો ને આ તારીખ સુધીમાં તો 30 બાદ કરો. 70 - 30. 40 ની પ્રોપર્ટી કેટલા વેચી? 67. ઓટોમેટિક જો ખાતું બંધ કરવા અહીંયા તમારા 27,000 ઘટતા છે. એટલે ઓટોમેટિક કેટલા ઘટ્યા? તો આનો મતલબ આ થયો, આ સેલ વેલ્યુ માઈનસ બુક. ડેબિટમાં ક્રેડિટ શું કરે? માઈનસ. એટલે સેલ વેલ્યુ આ બુક. 70 - 30 40. આ 67. બે વચ્ચેનો ગેપ
27 પ્રોફિટ હમણાં મળશે. હવે આ ખાતું મિલકત વેચાઈ જાય તો ખાતું ખુલ્લું રહી બંધ કરું છું. બંધ કરવા સરવાળો ઘટે. જો ક્યાં ઘટે છે? ડેબિટ સાઈડ. મશીન ખાતામાં ડેબિટ. તો હું લખીશ મશીન અકાઉન્ટ ડેબિટ. અને મિલકતમાં જે કાંઈ નફો થાય નુકસાન થાય બધું ક્યાં લખાય? પીએનએલ. તો ટુ પીએનએલ અકાઉન્ટ. તો આપણે યાદ કરો મશીન વેચવાનો નફો 11/12 માં વાર્ષિક હિસાબમાં પીએનએલ માં ક્યાં લખતા તમે? આ ક્રેડિટ એટલે લખતા જો પીએનએલ ખાતામાં જમા છે. સામેનું નામ મશીન. પણ ખાલી મશીન લખી ખબર નહીં પડે. લાખો લખતા પ્રોફિટ ઓન મશીન સોલ્ડ અથવા સેલ. કેટલા? 27. એ અહીંયા લખાય આના કારણે લખતા. બીજું લેઝર ક્વેશ્ચન. મશીન ખાતામાં ડેબિટ બાજુ સામેનું 31,303 ટુ પીએનએલ. પણ પીએનએલ માં ખબર નહીં પડે એટલે કાઉન્સમાં ચોખવટ કરવા શેનું પીએનએલ? તો કે પ્રોફિટ ઓન સેલ. તો કાલે આવું શીખાતા, આજે બી શીખી લીધું. હવે સમજવા માટે 2 મિનિટ. પ્રોપર્ટી 67,000 ની બદલે પ્રોપર્ટી 67,000 ની બદલે 27,000 માં વેચી તો 27,000. 67 ની બદલે 2 મિનિટ 27 કરો. 27 કરો તો જો તો પણ ઓટોમેટિક લોસ દેખાડશે. જોજો ઓટો લોસ દેખાડે. ઓટોમેટિક લોસ દેખાડશે. હતી કેટલાની પ્રોપર્ટી? 70 - 30. વેચી ત્યારે 40 ની પ્રોપર્ટી. આવ્યા કેટલા ઘટ્યા? કેટલા ઘટ્યા? આ ઓટોમેટિક જો ટોટલ કરો ઘટશે. ત્યારે જ ઘટ્યા. ચલો ખાતું બંધ કરવા ક્યાં ઘટે? ક્રેડિટ સાઈડ. તો લખીશ ટુ મશીન અકાઉન્ટ. સોરી ટુ મશીન અકાઉન્ટ 13,000. અને મિલકત ક્યાં બંધ કરે? પ્રોફિટ લોસ આવે પીએનએલ. ઓટોમેટિક થઈ જાય. વધારે આવે કે ઓછા સેલ વેલ્યુ લખશો. અહીંયા ઘટશે તો પ્રોફિટ બોલીશ, અહીંયા ઘટશે તો લોસ. તો આપણો તો દાખલો તો એ કરી દઈએ પહેલા 67,000. ચલો કાલના આખા પોઈન્ટ પાછા રિપીટ કરી દીધા વિથ જર્નલ અને વિથ અકાઉન્ટ. સમજાઈ ગયો પોઈન્ટ? ઓકે. હવે જર્નલ લખવાનું આવશે ને આ હોમવર્કમાં આવશે. ક્લિયર? ઓકે. ચલો તો નેક્સ્ટ લેક્ચરમાં પાછો મળીશ. અને આવતીકાલે તમારી ટેસ્ટ હશે. રેક્ટિફિકેશનના 4 કે 6 દાખલા થઈ ગયા ને તમારે 4. તો બી આજે પાછા ગણ નાખજો. નેક્સ્ટ